નમસ્કાર શિક્ષક મિત્રો. ઓનલાઈન જિલ્લા ફેરબદલી 2026 માટેનું પોર્ટલ ખુલી રહ્યું છે અને આપણા પ્રાથમિક શિક્ષકો માટે આ એક બહુ જ મોટી અને મહત્વની તક છે. પણ જુઓ, અહીંયા એક મોટો પડકાર પણ છે. પ્રક્રિયામાં થતી એક નાનકડી ભૂલ, માત્ર એક નાની અમથી ચૂક અને તમારી અરજી સીધી જ TPEO એટલે કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ દ્વારા રિજેક્ટ થઈ શકે છે. તો ચાલો આજે આપણે આખી પ્રક્રિયામાં જરાય ભૂલ ન થાય તે માટે ઊંડાણપૂર્વક સમજીએ. સત્તાવાર દસ્તાવેજો અને ઠરાવોના આધારે તૈયાર કરેલી આજની આ સમજૂતી એકદમ વિસ્તૃત માર્ગદર્શિકા છે. આનો સીધો હેતુ એ જ છે કે તમે પોર્ટલ પર એકદમ ભૂલરહિત અરજી કરી શકો અને તમારી અરજી કોઈપણ સંજોગોમાં અમાન્ય ન ઠરે. તમારું કામ સરળ બનાવવા માટે આખી પ્રક્રિયાને આપણે 5 સરળ વિભાગોમાં વહેંચી દીધી છે. પહેલું, પૂર્વ તૈયારી ચેકલિસ્ટ. બીજું, ઓનલાઈન રજિસ્ટ્રેશન. ત્રીજું, ફોર્મની વિગતો. ચોથું, ફોર્મ સબમિટ અને શાળા પસંદગી. અને પાંચમું, જરૂરી દસ્તાવેજો. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. પહેલો વિભાગ છે પૂર્વ તૈયારી ચેકલિસ્ટ, એટલે કે પોર્ટલ ખોલતા પહેલાંની તૈયારી. તમને ખબર છે, અરજીની અડધી સફળતા તો તમે પોર્ટલ પર પહેલી ક્લિક કરો ને એના પહેલાં જ નક્કી થઈ જાય છે. એટલે કોઈપણ જાતની ઉતાવળ કર્યા વિના બધો ડેટા અગાઉથી ભેગો કરી લેવો અત્યંત જરૂરી છે. લાયકાત માટેનું મૂળભૂત ગણિત સમજવું બહુ જ જરૂરી છે. શિક્ષણ વિભાગના 11 મે 2023ના ઠરાવ મુજબ જો તમે કોઈ બિનપગારી અથવા કપાત પગારી રજાઓ ભોગવેલ હોય તો ખાતામાં દાખલ તારીખથી ગણતરી કરતી વખતે એ રજાનો સમયગાળો બાદ કરવાનો રહેશે. આ રજાઓ બાદ કર્યા પછી તમારી ચોખ્ખી 5 વર્ષની સળંગ નોકરી પૂર્ણ થયેલ હોવી ફરજિયાત છે. જો બરાબર 5 વર્ષ પૂરા થયા હશે તો જ આ ફોર્મ ભરી શકાશે. આ એકદમ પાયાની અને કડક શરત છે. અને હા, અહીંયા એક બહુ મોટી લાલ બત્તી છે, જરા ધ્યાન આપજો. આ બાબતમાં જરા પણ બેદરકારી કે અંદાજ નહીં ચાલે. જો બિનપગારી રજાઓની કોઈ પણ ખોટી વિગત દર્શાવવામાં આવી અને TPO દ્વારા ચકાસણી વખતે જો પકડાઈ ગઈ તો સમજી લેજો કે તમારું ઓનલાઈન બદલી ફોર્મ તાત્કાલિક ધોરણે અમાન્ય કરવામાં આવશે. આ ખૂબ જ મોટું જોખમ છે, એટલે રજાઓની ગણતરી બહુ જ ચોકસાઈપૂર્વક પહેલાથી જ કરીને કાગળ પર લખી રાખવી. માહિતીની ગણતરી તો થઈ ગઈ, પણ સાથે કેટલાક ડિજિટલ સાધનો પણ રેડી રાખવા પડશે. ફોર્મ ભરવા બેસો એ પહેલાં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સહી બરાબર 100 KBની સાઇઝમાં સ્કેન કરીને તૈયાર રાખજો. જો અગ્રતા બદલી માંગતા હોય તો એના પુરાવા 300 KBની સાઇઝમાં અને એ પણ ખાસ JPG ફોર્મેટમાં જ તૈયાર રાખવાના છે. આ ઉપરાંત તમારી શાળા અને પે સેન્ટરનો UDIS કોડ અને સૌથી અગત્યનું તમારો પોતાનો પાન કાર્ડ નંબર જોડે જ રાખજો, કારણ કે UDIS કોડમાં એક નાનકડી ભૂલ પણ વહીવટી પ્રક્રિયામાં બહુ મોટી ગૂંચવણ ઊભી કરી શકે છે. અગાઉથી બધું સેવ હશે તો કામ ફટાફટ પતશે. આગળ વધીએ વિભાગ 2 તરફ, ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા. પૂર્વ તૈયારી મસ્ત થઈ ગઈ, હવે વારો છે આપણી ડિજિટલ ઓળખ ઊભી કરવાનો. જેવા તમે પોર્ટલના હોમ પેજ પર જશો ત્યાં તમને ટીચર લોગિનનો વિભાગ દેખાશે. હવે અહીંયા તમારે રજિસ્ટ્રેશન માટે ક્લિક હિયર ફોર ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન લખેલા બટન પર જ ક્લિક કરવાનું છે. બસ આ જ આપણું સત્તાવાર સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અહીંથી જ રજિસ્ટ્રેશનની મુખ્ય પ્રક્રિયા શરૂ થશે. હવે અહીંયા એક બહુ જ સંવેદનશીલ અને કડક નિયમ છે જેને ભૂલથી પણ ઇગ્નોર કરતા નહીં. રજિસ્ટ્રેશન વખતે હંમેશા પોતાના જ પાન કાર્ડ, ઈમેલ ID અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરવાનો છે. સત્તાવાર સૂચનામાં ચોખ્ખું લખ્યું છે કે જો તમે બીજા કોઈના પાન કાર્ડ નંબરનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન કરશો તો TPEO દ્વારા એ અરજી કોઈપણ સંજોગોમાં અમાન્ય જ ગણાશે. આમાં કોઈ જ છૂટછાટ નથી, એટલે પાન કાર્ડ નાખતી વખતે ડબલ ચેક કરી લેજો. તો ત્રીજો વિભાગ છે અરજી ફોર્મની અંદરની વિગતો. OTP અને પાસવર્ડ સેટ થઈ જાય એટલે આપણું મુખ્ય ફોર્મ ખુલશે. ફોર્મ ખુલતાની સાથે જ સૌથી પહેલો મોટો નિર્ણય તમારે તમારી શાળાનો પ્રકાર પસંદ કરવાનો છે. જો તમે પ્રાથમિક શાળા પસંદ કરશો તો વિષયના ખાનામાં ધોરણ 1 થી 5 આપમેળે જ સિલેક્ટ થઈ જશે. પણ જો તમે ઉચ્ચતર પ્રાથમિક શાળા પસંદ કરો છો તો તમારે તમારો ચોક્કસ વિષય પસંદ કરવો પડશે, જેમ કે ભાષા, ગણિત વિજ્ઞાન કે પછી સામાજિક વિજ્ઞાન. આ પસંદગી બહુ જ સમજી વિચારીને કરજો, કારણ કે તમને ખાલી જગ્યાઓનું લિસ્ટ આના જ આધારે બતાવવામાં આવશે. ફોર્મની અંદર જશો એટલે તરત નોંધ લેજો કે તમે રજિસ્ટ્રેશન વખતે જે તમારું નામ, ઈમેલ અને પાન કાર્ડ નંબર નાખ્યો હતો ને એ અહીં ઓટોમેટિક આવી જશે. અને સૌથી અગત્યની વાત, તમે તેને પછીથી સુધારી નહીં શકો, એટલે જ આપણે અગાઉ ચોકસાઈ પર આટલો ભાર મૂક્યો હતો. ત્યાર પછી તમારે તમારી જાતિ, શૈક્ષણિક અને તાલીમી લાયકાત, જન્મ તારીખ, ભરતીનું માધ્યમ અને ખાતામાં દાખલ તારીખ જેવી વિગતો બહુ જ ધ્યાનથી ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરવાની અથવા ટાઈપ કરવાની રહેશે. વિગતો ભરાઈ જાય પછી તમને બદલીનો પ્રકાર પૂછવામાં આવશે.
અહીં તમારી પાસે બે વિકલ્પો હશે: અગ્રતા અને સિનિયોરિટી. અગ્રતા એટલે કે પ્રાયોરિટીના કિસ્સામાં વિધવા કે વિધુર, દિવ્યાંગતા, પતિ પત્ની બંને નોકરી કરતા હોય તેવું દંપતી અને વાલ્મીકી લાભાર્થીઓનો સમાવેશ થાય છે. અને જો સિનિયોરિટી પસંદ કરો છો તો ખાતામાં દાખલ તારીખ ધ્યાનમાં લેવાય છે. નિયમ એવો છે કે જો દાખલ તારીખ સમાન હોય તો જન્મ તારીખ જોવાય, અને જો એ પણ સમાન હોય ને તો અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે નામ ધ્યાને લઈને સિનિયોરિટી નક્કી થાય છે. છે ને એકદમ પારદર્શક સિસ્ટમ. ચાલો હવે આવીએ છીએ આપણા ચોથા વિભાગ પર: ફોર્મ સબમિટ અને શાળાની પસંદગી. બધી વિગતો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા પછીનો આ એક બહુ જ નિર્ણાયક તબક્કો છે. હવે અહીં સ્ક્રીન પર દેખાતું વાક્ય તમારા મગજમાં બરાબર ફિટ કરી લેજો. સત્તાવાર સૂચનામાં મોટા અક્ષરે ચેતવણી આપેલી છે: એકવાર ફાઇનલ સબમિટ કર્યા પછી ફોર્મમાં કોઈ સુધારો કરી શકાશે નહીં. બસ એટલે પૂરું. એકવાર ઓનલાઈન ઓર્ડર જનરેટ થઈ ગયો પછી એ કોઈ પણ સંજોગોમાં રદ નહીં થાય. એટલે પેલું ફાઇનલ સબમિટ બટન દબાવતા પહેલાં પ્રિવ્યૂ મોડમાં જઈને દરેકે દરેક સ્પેલિંગ, તારીખ અને વિગત 2 વાર ચેક કરી જ લેજો. હવે માની લો કે ઓનલાઈન કામ પતી ગયો, તો શું શાંતિથી બેસી જવાનું? બિલકુલ નહીં. ઓફલાઈન કામગીરી હજુ બાકી છે. ફાઇનલ સબમિટ કર્યા પછી તરત જ તમારી અરજીની 2 નકલમાં પ્રિન્ટ કાઢી લેજો. એની સાથે બધા જરૂરી આધાર પુરાવા જોડીને આપેલી સમયમર્યાદામાં જ તમારા સંબંધિત TPOની કચેરીએ રૂબરૂ જમા કરાવવાની રહેશે. અને હા, સૌથી અગત્યનું, અરજી જમા કરાવ્યાની પહોંચ મેળવવાનું ભૂલતા નહીં, કારણ કે ભવિષ્યમાં આ જ તમારો પાક્કો ભૌતિક પુરાવો છે. અને હવે આપણો છેલ્લો 5મો વિભાગ: જરૂરી દસ્તાવેજોનું મેટ્રિક્સ. કઈ બદલી માટે કયા કાગળિયા જોઈશે એનું આખું લિસ્ટ છે. જો યોગ્ય પુરાવા રજૂ નહીં થાય તો અરજી માન્ય રાખવામાં નહીં આવે. કયા પ્રકાર માટે કયા દસ્તાવેજો જોઈશે એ સમજવું બહુ સિમ્પલ છે. જો સિનિયોરિટી બદલી હોય તો પેન કાર્ડ, સેવાપોથીનું પ્રથમ પેજ, કપાત રજાનો દાખલો, નિમણૂક અને હાજર રિપોર્ટ અને તમારા પર કોઈ ખાતાકીય તપાસ ચાલુ નથી એવું પ્રમાણપત્ર જોઈશે. જો વિધવા અગ્રતા હોય તો મરણનો દાખલો અને પુનઃલગ્ન ન કર્યાનું પત્ર જોઈશે. દિવ્યાંગતા માટે 40% કે તેથી વધુનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર. દંપતી માટે મેરેજ સર્ટિફિકેટ. અને વાલ્મીકી અગ્રતા માટે સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે. બધું એકદમ ક્લિયર? જ્યારે આ બધા દસ્તાવેજો તમે ઓનલાઈન અપલોડ કરો ને, ત્યારે એની સાઇઝ અને માપ ખાસ ધ્યાનમાં રાખજો. તમારો ફોટો 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈનો હોવો જોઈએ. સહીની સાઇઝ 100 KBથી વધારે ન હોવી જોઈએ. અને માપ 2.5 બાય 7.5 સેન્ટીમીટર હોવું જોઈએ. અગ્રતાના પુરાવા 300 KBની અંદર જ રાખવાના છે. અને સૌથી મજાની વાત કહું, જ્યારે તમારા દસ્તાવેજો એકદમ સક્સેસફુલી અપલોડ થઈ જશે ને, ત્યારે પોર્ટલ પર એનું પ્રિવ્યૂ ગ્રીન એટલે કે લીલા કલરમાં દેખાશે. આ લીલો કલર એટલે તમારું કામ એકદમ પરફેક્ટ થયું છે એનું સિગ્નલ. તો પોર્ટલ પર લોગિન કરતા પહેલાં મારી તમને બસ એક જ વિનંતી છે. તમારી જાતને આ પ્રશ્ન પૂછો: શું તમામ બિનપગારી રજાઓની ગણતરી મેં બરાબર કરી લીધી છે? શું બધા જ ડોક્યુમેન્ટ્સ નિયત સાઇઝ પ્રમાણે રેડી છે? કારણ કે જ્યારે ઓનલાઈન સિસ્ટમ આટલી કડક હોય ત્યારે તમારી આ નાનકડી પૂર્વ તૈયારી જ તમારી અરજી પાસ થશે કે રિજેક્ટ એ નક્કી કરશે. તો બસ ચેકલિસ્ટ રેડી રાખો, તૈયારી પૂરી રાખો અને તમારી જિલ્લા ફેરબદલીની અરજી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.